સુરેન્દ્રનગરના ચોટીલામાં જીનિંગ મિલમાં ઉઠામણું થતાં અનેક ખેડૂતોના નાણાં ફસાયા. ખેડૂતોની પરસેવાની કમાણીના 200 કરોડથી વધુ રકમ ફસાઈ છે અને જીનિંગ સંચાલકો જીનને તાળા મારી ફરાર થઈ ગયા. ચોટીલા જીનિંગમાં વાયદાઓ કરીને ખેડૂતો પાસેથી કપાસ લેવાયો હતો અને રક્ષાબંધનના બીજા દિવસે રૂપિયા ચૂકવણીનો વાયદો કરાયો, પરંતુ આજે જ્યારે ખેડૂતો જીન પર પહોંચ્યા તો ત્યાં ખંભાતી તાળા જોતા જ તેઓના પગ તળે જમીન સરકી ગઈ. જીન બંધ જોવા મળતા ખેડૂતો, દલાલો અને મજૂરોના નાણાં ફસાયા છે. ચોટીલા જીન પર લોકોના ટોળા વળતા પોલીસ દોડી આવી હતી. ચોટીલા તાલુકાના ખેડૂત ભાઈઓને જે પરસેવાના ટીપા પાડી અને કપાસ લઈને જે જીનમાં આવેલ છે અને જે 5-7 દિવસની મુદત દે અને એવું ઓછામાં ઓછું 200 કરોડથી વધારે એટલું જે ચીટિંગ કરી અને ચોટીલાના ખેડૂત ભાઈઓનું યોગ્ય છે એના પ્રશ્નને હલ કરવા માટે મેં અહીં આવ્યો છું. આજે આ બધા ખેડૂતને પૈસા જાંગડમાં કપા નાખ્યો હતો. આજનો ટાઈમ આપ્યો હતો. રક્ષાબંધનના બીજા દિવસે દઈ દીધો. મારો 6 થી 6.5 લાખનો કપા મારો પડ્યો તો મને આજનો ટાઈમ આપ્યો હતો. હું આવ્યો તો આ બધું કોપન પાડ્યું એટલે બધું આવું જોયું એટલે પછી બધા કે વીઆઈ ગયા ઉઠામણા થઈ ગયા.